આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમઝાન ઈદ અનુસંધાને સુરત રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ટ્રેક દ્વારા ચેકિંગ કરતી જીઆરપી પોલીસ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ શ્રી, ગુજરાત રાજ્ય અમદાવાદ તથા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબ શ્રી, વડોદરા નાઓએ આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમઝાન ઈદ અનુસંધાને જરૂરી તકેદારી રાખવા તથા રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો હેરાફેરી ન થાય તે અંગે તથા હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી જરૂરી તકેદારી ચેકિંગ રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ, જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર, પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત નાવના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD વ્યાસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓએ SOG તેમજ સ્નીફર ડોગ ટ્રેક હેન્ડલર સાથે ઉપસ્થિત રહી આજ રોજ તારીખ 28/3/2025 કલાક 9થી આજ રોજ 10 સુધી સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ટ્રેક ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નંબર 12,755 કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં ચડતા ઉતરતા પેસેન્જરો, ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવેલ તથા સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના વગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરાવડાવી જરૂરી તકેદારી રાખવામાં આવેલ છે। આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી।